નમસ્કાર, દીપ પ્રકાશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રવાલ. જોઈએ આજના સમાચાર વિગતવાર. અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશન ખાતે રક્ષાબંધન નિમિત્તે વિવિધ સામાજિક સંગઠનો અને સંસ્થાઓ દ્વારા પોલીસ કર્મચારીઓ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી. લેડીઝ એમ્પાવરમેન્ટ અંકલેશ્વર, ક્વીન ક્લબ અંકલેશ્વર, નોટિફાઈડ વિસ્તારના ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા તેમજ બ્રહ્માકુમારી પ્રજાપિતા ઐશ્વર્ય વિશ્વવિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે પોલીસ મથક ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ચેતનાબેન રાજપૂત, વર્ષાબેન પટેલ તેમજ બ્રહ્માકુમારી સંસ્થાની અનિલા દીદી અને યોગી દીદી સહિતના આગેવાનો અને બહેનોએ પોલીસ કર્મચારીઓને રાખડી બાંધી રક્ષાબંધનની શુભકામના પાઠવી હતી. આ ઉપરાંત બચપન પ્લે સ્કૂલના નાના ભૂલકાઓએ પણ જીઆરડીસી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર CF ઠાકોરને રાખડી બાંધી હતી. બાળકોએ પોલીસ કર્મચારીઓ સાથે રક્ષાબંધનની ખુશી વહેંચતા પોલીસ મથકનું સમગ્ર વાતાવરણ લાગણીસભર બની ગયું હતું. પોલીસ કર્મચારીઓ તહેવાર દરમિયાન પણ પોતાની ફરજ પર તૈનાત રહી સમાજની સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી નિભાવે છે. આવા પ્રસંગોએ પોલીસ જવાનો સાથે તહેવારની ઉજવણી થકી પોલીસ અને સમાજ વચ્ચેનો આત્મીય સંબંધ વધુ મજબૂત બને છે. રક્ષાબંધનના પાવન પર્વે વિવિધ સંગઠનો અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પોલીસ કર્મચારીઓને રાખડી બાંધી તેમની સેવા, સમર્પણ અને સુરક્ષા માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં ભાઈ બહેનના પવિત્ર સંબંધ સાથે પોલીસ અને સમાજ વચ્ચેના વિશ્વાસ અને સ્નેહની લાગણી પણ જોવા મળી હતી.